નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આપણે આજે છે કૃષ્ણ ઓર્ગેનિક ફાર્મમાં જો અત્યારે નિંદામણ ચાલુ છે, જે તમે જોઈ શકો છો 14 થી 15 દાળિયા અત્યારે નીંદે છે અને આવી જો ચોખ્ખી મગફળી થાય। ખેડૂત મિત્રો તો ખેતી કરતા એને ખબર હોય કે ભાઈ મજૂરીમાં સૌથી વધારે ખર્ચો નિંદામણનો થાય છે। તો ત્યાં ઓર્ગેનિકમાં આપણે જે નિંદામણનો ખર્ચ સૌથી વધારે થાય, કેમ તો કે એમાં હર્બિસાઇડનો ઉપયોગ ન કરી શકીએ। ત્યારે જે આ 8 વીઘાની મગફળી છે તેને નીંદવામાં અમારે જો મગફળી નીંદાઈ જશે ત્યારે અંદાજે 50,000 ઉપરનો ખર્ચો થશે ખાલી નિંદામણનો। અને એ જ જો કેમિકલ વાપરતા કોઈ ખેડૂતો હોય તો એને 2,000 થી 3,000ની કેમિકલની દવા હર્બિસાઇડમાં એનો ખર્ચમાં એનું બધું જે ખડ છે તે નીંદાઈ જાય છે। તો અમુક ઉપભોક્તાઓનો પ્રશ્ન હોય છે કે ઓર્ગેનિક આટલું મોંઘું કેમ? તો ઓર્ગેનિકમાં સૌથી આ મોટો પ્રશ્ન નિંદામણનો છે કે જેમાં આપણે હાથે નિંદામણ જ કરવું પડે। તો મિત્રો કોઈ પણ અત્યારે ઓર્ગેનિકમાં વધુ ભાવ લે, થોડાક પ્રીમિયમ ભાવ લે તો ઉપભોક્તાઓએ જરા વિચારવું જોઈએ કે એમાં કેટલો મજૂરી ખર્ચ થાય છે અને છેલ્લે ખેડૂતોને શું નફો વધે છે કે નહીં, કે ઘરમાંથી નાખે છે, એ જરાક જોઈને તમે એના ભાવ દો તો એમાં કંઈ ખોટું નથી। ઓર્ગેનિકના 200-500 રૂપિયા વધારે કે વસ્તુના દો તેમાં કંઈ ખેડૂતોને જે આમ ખર્ચો થાય છે તેમાં મદદ મળી શકે। શ્રી કૃષ્ણ ઓર્ગેનિક ફાર્મ હિદોળમાં તાલુકો પડધરી, જિલ્લો રાજકોટ। જોતા નિંદામણ થયેલ મગફળીમાં પછી હાથી આંકવાનું કામ ચાલુ છે અને એમાં આગળ હવે પિયત પણ આપીશું। અને આગળ આમાં ટ્રીટમેન્ટમાં મૂંડાની ટ્રીટમેન્ટ કરેલી, જેમાં મૂંડાના ટ્રીટમેન્ટ માટે મેટારિઝમ એનિસોપ્લી નામના બેક્ટેરિયાનો છંટકાવ કરેલો ખાતર સાથે ભેળવીને, છાણિયા ખાતર સાથે। અને ફૂગ માટે ટ્રાઇકોડર્મા આર્જિનિયમ નામના બેક્ટેરિયા અને સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયાનો પણ ટ્રીટમેન્ટ આપેલી છે। આ સંપૂર્ણ ઓર્ગેનિક મગફળી 8 વીઘાની વાવેતર કરેલું છે શ્રી કૃષ્ણ ઓર્ગેનિક ફાર્મ હિદોળ।